જય રામાપીર. મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે 12 બીજ વિશે જાણીશું. આ 12 બીજ આપણા શરીરમાં કયા સ્થાને રહે છે તે જાણીશું અને આ 12 બીજથી શું શું પ્રગટ થયું હતું તે પણ જાણીશું. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. રામદેવ પીરને 12 બીજના ધણી કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ તો આપણે આપણા ભીતરમાં આ 12 બીજ કયા સ્થાને રહેલી છે તે જાણશું. તેમાં સૌ પ્રથમ કુરમ બીજ, તેનું સ્થાન છે મૂત્રાશયમાં. બીજી બીજ ઉત્પત્તિ બીજ, જેનું સ્થાન છે લિંગમાં. ત્રીજી વાસના બીજ, જેનું સ્થાન છે વિચાર, સંકલ્પ અને વિકલ્પમાં. ચોથી બીજ બુંદ બીજ, જેનું સ્થાન છે ત્રિકુટીમાં. પાંચમી વચન બીજ, જેનું સ્થાન છે ઉર્જા શક્તિમાં. છઠ્ઠી કર્મ બીજ, જેનું સ્થાન છે મનમાં. સાતમી અહંકાર બીજ, જેનું સ્થાન છે સમગ્ર કાયામાં. આઠમી રજજ બીજ, જેનું સ્થાન છે યોનિમાં. નવમી અલીલ બીજ, જેનું સ્થાન છે નાભીમાં. 10મી પ્રેમ બીજ, જેનું સ્થાન છે બ્રહ્માંડમાં. 11મી નાદ બીજ, જેનું સ્થાન છે શબ્દમાં. અને છેલ્લે 12મી બીજ બ્રહ્મ બીજ, જેનું સ્થાન છે ઓમકારમાં. તો આ રીતે ભીતર બીજ અને તેમનું સ્થાન છે. હવે આપણે 12 બીજે શું શું પ્રગટ થયું હતું તે જાણશું. પ્રથમ બીજે હુઆ ઓમ કારા એટલે 3 માત્રા પ્રગટ થઈ: અકાર, મકાર અને ઉકાર. બીજી બીજે શિવ શક્તિ પ્રગટ્યા એટલે ભીતર શ્વાસ, ઉચ્છ્વાસ, ચંદ્રનાડી, સૂર્યનાડી. તેનો પુરાવો લોયણબા આપે છે. જીરે લાખા શ્વાસને શિવ અને ઉચ્છ્વાસને શક્તિ જાણીએ, એની બતાવું તમને જુગતી. ત્રીજી બીજે 3 ગુણ પ્રગટ્યા: રજોગુણ, તમોગુણ અને સર્વગુણ. ચોથી બીજે 4 ખાણી પ્રગટી: જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉભેજ. પાંચમી બીજે 5 તત્વ પ્રગટ્યા. છઠ્ઠી બીજે 7 ચક્ર પ્રગટ્યા: મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાસાર. અને ત્યાં 33 કરોડ દેવતા પ્રગટ્યા. સાતમી બીજે 7 પ્રગટ્યા: રસ, રક્ત, માંસ, મજા, મેદ, અસ્થિ અને શુક્ર. આઠમી બીજે અષ્ટકુળ પર્વત અને અષ્ટ કમળ પ્રગટ્યા. નવમી બીજે 9 નાથ, 84 સિદ્ધો અને 9 ભક્તિ પ્રગટ્યા. 10મી બીજે 10 દિગ્પાળ અને 10 દેવતાઓ પ્રગટ કર્યા. 11મી બીજે સૂર્ય, ચંદ્ર, 9 લાખ તારા, 64 જોગડી, 10 ઇન્દ્રિયો અને મન પ્રગટ કર્યું. 12મી બીજે 12 પ્રકારના ભાવ પ્રગટ્યા, 12 રાશિ પ્રગટ્યા તથા 68 તીરથ પ્રગટ્યા. પછી 12મી બીજે અમરલોક જ્ઞાનરૂપી ગુણપતિ આવી શિવ શક્તિના ખોડે બેઠા. રામદેવ પીરને આ 12 બીજના ધણી કહેવાય છે, જેમણે 12 બીજનો અભ્યાસ અને અનુભવ હતો. આ રીતે બીજ 12 કોઈ નથી એવું વાણીમાં પણ કહેવાય છે. આમ 12 બીજ અલગ અલગ સ્થાનમાં રહે છે અને તેનાથી અલગ અલગ પ્રગટ થયું હતું તે આપણે જાણ્યું. જો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂરથી કરજો. જય રામાપીર.